જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ટાટ એચએસની પરીક્ષા માટે મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું વિભાગ 2નું સંપૂર્ણ 100 માર્ક્સનું આજે આપણે મોડેલ પેપર લાવ્યા છીએ. મોડેલ પેપર નંબર 1 સંપૂર્ણ પાઠ્યપુસ્તક 11-12ના ગુજરાતીનામાંથી આ મોડેલ પેપર રહેશે. ઓકે, સંપૂર્ણ સિલેબસ મુજબ 80 પ્રશ્ન કન્ટેન્ટના હશે પ્લસ 20 પ્રશ્ન પદ્ધતિશાસ્ત્રના રહેશે. મિત્રો, ગુજરાતી માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 1500 પ્લસ પ્રશ્નો આપેલા છે મિત્રો મોડેલ પેપર સ્વરૂપે. ઓકે, એટલે કે આ તમારા એક પ્રકારના 15 મોડેલ પેપર જ વિભાગ 2ના થઈ જશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સએપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર આપેલા છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા વોટ્સએપ પર મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ડેમો કોપી પણ આ નંબર ઉપર મેસેજ કરીને તમે મેળવી શકો છો. ઓકે, જવાબો આની મિત્રો આ પ્રશ્નોની સાથે જવાબ પણ આપેલા હશે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો. તો ચાલો મિત્રો, આજનું આપણું ગુજરાતીનું મુખ્ય વિષય ગુજરાતીનું મોડેલ પેપર છે તેની શરૂઆત કરીશું. ઓકે, સંપૂર્ણ વિષય વસ્તુને અનુરૂપ ધોરણ 11-12ના પાઠ્યપુસ્તક આધારિત જેવું પરીક્ષામાં પૂછવાનું છે એવા જ પ્રશ્નો લીધેલા છે. ક્વેશ્ચન નંબર 1 છે, આવી કરતો બોલ્યો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર આખ્યાન ખંડ અથવા તો પદ. નેક્સ્ટ, પખાલ્યા શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ કયો છે? ઓકે, તો જે આપણને રૂઢિપ્રયોગ છે સામાનાર્થી શબ્દ જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તો જવાબ આવશે મિત્રો પખાલ્યા. તો આ શબ્દનો મિત્રો સાચો અર્થ થશે પાણીથી ધોયા. નેક્સ્ટ, પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં કયું પાત્ર છે? પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં મિત્રો કયું પાત્ર રહેલું છે? જવાબ આવશે અલી ડોસો. નેક્સ્ટ, ગાંડા બહુ વિચિત્ર હોય છે એવું કોણે કહ્યું? ઓકે, તો તમે બધા મિત્રો પાઠ વાંચ્યા જ હશે. તો મિત્રો આ જે વાક્ય કહ્યું હતું પોસ્ટ માસ્ટરે. નેક્સ્ટ, ટપી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? ટપી જવું, તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે ટપી જવું એટલે કે ગુસ્સે થવું. નેક્સ્ટ, ચંદ્રહાસને ઉગાડનાર પાત્રનું નામ શું હતું? તો મિત્રો એનું નામ હતું વિષયા. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7 કે વિષયાએ 20 શબ્દનું શું કર્યું? તો વિષયાએ 20 શબ્દનું શું કર્યું? તો કે વિષયા કર્યું. 20નું વિષયા કરી નાખ્યું. નેક્સ્ટ, અમે ઉગાડ્યો ચંદ્રહાસ કાવ્યમાં કયો રાગ વપરાયો છે? તો આ કાવ્યની અંદર મિત્રો ગોડી રાગ વપરાયો છે. નેક્સ્ટ, ભૈરવ કાકા અમુ માટે સાના પાંચિકા બનાવી લાવ્યા હતા? આરસ પહાણના. નેક્સ્ટ, અમૃતા કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલી છે? અમૃતા નામની જે મિત્રો કૃતિ છે તે કયા પુસ્તકમાંથી લેવામાં આવેલી છે? સાચો જવાબ આવશે અમાસના તારા. ઓકે, અમાસના તારા કોનું પુસ્તક છે? અમાસના તારા તો કે ભાઈ કિશનસિંહ ચાવડા. ઓકે, જેને આપણે જીપ્સી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, અખાના છપ્પામાં મુખ્યત્વે કયો છંદ વપરાયો છે? ઓકે, અખાના છપ્પા જાણીતા છે, તો અખાના જે છપ્પા હોય છે એમાં કયો છંદ મુખ્યત્વે વપરાયો છે? મિત્રો જવાબ આવશે ચોપાઈ. નેક્સ્ટ, અખાના મતે 52 અક્ષરથી પર કયો શબ્દ છે? 52 અક્ષરથી પર શબ્દ છે 53મો. ઓકે, જે છે મિત્રો પરમ તત્વ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ઉખાણા માનવીની કઈ શક્તિને કસે છે? સિમ્પલ વસ્તુ છે બુદ્ધિને. ત્યારબાદનો પ્રશ્ન છે ખાલ શબ્દનો અર્થ શું થાય છે? ખાલ, ખાલ એટલે કે ચામડી. ઓકે મિત્રો, 100માંથી કેટલા સાચા જવાબ પડે મિત્રો એ અવશ્ય મિત્રો જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ, આત્મકથાકાર જયશંકર ભોજક સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? જયશંકર ભોજક જેમનું ઉપનામ છે સુંદરી, તેમનો મિત્રો જન્મ વિસનગર ખાતે થયો હતો. મહેસાણા જિલ્લામાં આવેલું છે વિસનગર. નેક્સ્ટ, જયશંકરે પોલકાની બાયોની બો બાંધતા કોની પાસેથી શીખ્યું હતું? મિત્રો એ શીખ્યું હતું કૃષ્ણાબહેન પાસેથી. નેક્સ્ટ, જયશંકર ભોજકને 1971માં ભારત સરકાર દ્વારા કયો ઇકબાલ આપવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે પદ્મ વિભૂષણ. ઓકે, કઈ સાલમાં? 1971માં. આપણે યાદ રાખજો મિત્રો, આ તમામ પાઠ્યપુસ્તકની બાબતો આપણે યાદ રાખવી પડશે. ખૂણે ખાંચકેથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. નેક્સ્ટ,
નાવણિયા શબ્દનો અર્થ શું થાય? નાવણિયા, જવાબ આવશે સ્નાન. અગલો ક્વેશ્ચન છે, ભાષા અભિવ્યક્તિ મુજબ દાંતણ, નાવણ, દૂધ, પોઢણ ને કયો પ્રત્યય લગાડીને વાહલ દર્શાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઈયા, ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, જલ્દી અને જલ્દી માંથી શુદ્ધ શબ્દ કયો છે? આ બે શબ્દમાંથી મિત્રો જે આ જલ્દી જે છે, ઓકે, ઓપ્શન બીમાં આવું જલદી, ઓકે, આ શુદ્ધ શબ્દ છે. ઓકે, આ જલ્દી અશુદ્ધ શબ્દ છે, આ શુદ્ધ શબ્દ છે. નેક્સ્ટ, બુરાઈના દ્વાર પરથી વાર્તાના લેખક કોણ છે? ચાલો, તો આ વાર્તાના લેખક છે મિત્રો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. નેક્સ્ટ, જમકુએ ચીભડાનો ભાવ શું કહ્યો હતો? ઓકે, ચીભડા એટલે કે મતીરા. તો જવાબ આવશે મિત્રો 2 પૈસે શેર. નેક્સ્ટ, ચાલો, મેઘા અને મેધા શબ્દ ભેદમાં મેધાનો અર્થ શું થાય? એક છે મેઘા અને બીજી છે મેધા. તો આમાંથી મેધા, મેધા એટલે કે બુદ્ધિ. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત, એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ એટલે મિત્રો પૂર્વાલાપ. ક્વેશ્ચન નંબર 25, ચક્રવાકને ક્યાં જવાનું કહે છે? તો એ કહે છે જ્યાં સૂર્ય કદી આથમતો ન હોય ત્યાં. નેક્સ્ટ, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયનું સ્થાન વિશિષ્ટ છે? તો એ છે જીભ. ત્યારબાદનો પ્રશ્ન છે સરસ મજાનો કે ભાઈ કોની જીભ સહેલાઈથી ભયંકર શાપ આપી શકે છે? તો એ છે મિત્રો બ્રાહ્મણની. ત્યારબાદ, અંધારું આંખે મહી મેષ ખૂટે. આ પંક્તિમાં મેષ એટલે શું? મેષ એટલે કાજળ. ત્યારબાદ, કવિતાના મતે ગાયોની નસે નસમાં કોનો પ્રભાવ જોવા મળે છે? જવાબ આવશે સિંહનો. ત્યારબાદનો પ્રશ્ન છે, ભરત ભટ્ટના કયા પુસ્તકને 2009નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? ભરત ભટ્ટ, તો તેમનું પુસ્તક છે મિત્રો આનંદ મંગળ લોકે. આનંદ મંગળ લોકે નામનું તેમનું જે પુસ્તક છે તેને 2009માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કવિ પરિચયમાંથી આપણે આ પ્રશ્ન પૂછ્યો છે. નેક્સ્ટ, જોઉં જાતે વિજય. આ પંક્તિમાં કોની ઈચ્છા પ્રગટ થાય છે? તો જવાબ આવશે મિત્રો સમ્રાટ અશોકની. નેક્સ્ટ, રમણીકલાલ ભૂતકાળમાં કઈ નોકરી કરતા હતા? ફોરેસ્ટ ઓફિસરની. ઓકે મિત્રો, આવા સરસ મજાના 1500 પ્રશ્નો મિત્રો આપેલા છે મોડલ પેપર સ્વરૂપે. ઓકે, 1500 મોસ્ટ ટાઈમથી પ્રશ્ન મિત્રો કરી લેશો તો તમને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવશે અને આમાંથી જ બેઠા પ્રશ્નો તમને જોવા મળશે. તો PDF માત્ર 99 રૂપિયામાં તમને મળી રહી છે. એના માટે આ નંબર ઉપર તમે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો રહેશે વોટ્સઅપ પર. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં આ PDF તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો આગળ વાત કરીએ. રમણીકલાલ ટ્રેનમાં કયા શહેરમાં જઈ રહ્યા હતા? તો તે જઈ રહ્યા હતા વેળાવળ. નેક્સ્ટ, કવિ દેવજી રામ મોઢાનું ઉપનામ શું છે? સિરીઝ. ચાલો નેક્સ્ટ, લેખક ચંદ્રકાંત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ નીચેનામાંથી કયો છે? તો તે છે મિત્રો નંદ સામવેદી. નેક્સ્ટ, શાસ્ત્રીજીએ 11મા વર્ષથી કઈ સંસ્થામાં અભ્યાસ શરૂ કર્યો હતો? ચાલો, તો જવાબ આવશે માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળા. ઓપ્શન એ સાચું છે. નેક્સ્ટ, જેનો કોઈ શત્રુ નથી તેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અજાત શત્રુ. નેક્સ્ટ, શાસ્ત્રીજીનું અવસાન કઈ તારીખે થયું હતું? તો તેમનું અવસાન મિત્રો 9 સપ્ટેમ્બર 2006 ના રોજ થયું હતું. સાચા ખોટાના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. ખાટેનો અર્થ શું થાય? ચાલો, ખાટે એટલે કે ભાઈ લાભ મેળવવું. ત્યારબાદનો પ્રશ્ન છે, કવિ કયા ખાતા પાડવાની ના પાડે છે? ચાલો, જવાબ આવશે સાચા ખોટાના. ઓકે, સાચા ખોટાના.
અધિકાર જીનને કયા શહેરમાંથી ચાઇનીઝ શૂઝ લાવવાનું કહે છે? કલકત્તાથી. ત્યારબાદ છે કવિના મતે સુંદરને કોણ ના ચાહે? સુંદરને કોણ ના ચાહે? સૌ કોઈ. નેક્સ્ટ, અનિલ જોશીને સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે કયા વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? 1990નો. ઓકે, સ્ટેચ્યુ નિબંધ પણ યાદ રાખવાના છે. અનિલ જોશી. કાળી મેષ શબ્દનો પ્રયોગ શેના માટે થયો છે? કૃષ્ણની મૂર્તિ માટે. નેક્સ્ટ, ભગવાને સપનામાં આવી શું કહ્યું? શું કહ્યું ભાઈ? લાવ મારો ભાગ. નેક્સ્ટ, ગઝલ એ ખાલી જગ્યા ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. તો એ છે અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ. કાસમ માસ્ટરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનો પહેલો ખાલી જગ્યા છે. આ જે કાસમ માસ્ટરનું વસિયતનામું છે, આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લઘુકથા સંગ્રહ છે. નેક્સ્ટ, કવિ કાગડા કોને કહે છે? પોતાના બાળકને. પોતાને અથવા તો બાળકને. અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શું બોધ આપે છે? તો મિત્રો એ બોધ આપે છે કે ભાઈ દીપ નહીં રંગાય. ઓકે, તો મિત્રો 1000ની પણ આ પીડીએફમાં 1500+ પ્રશ્ન આપેલા હશે. આની તો પદ્ધતિશાસ્ત્ર પણ આવી જશે. ઓકે, કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર બંનેમાં તમારું કવર થઈ જશે. સંપૂર્ણ વિભાગ 100 ગુણનો આમાં કવર થઈ જશે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આપેલા છે મિત્રો, તો તમામ જાણકારી તમે જરા જોઈ લેજો. આપણે આગળ વધીએ તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 51ની કે નરસિંહ મહેતાના મતે પરમાત્મા તાત્વિક રીતે કેવા છે? કેવા છે? 1. અગલો ક્વેશ્ચન છે ઈશ્વર વૃક્ષ થઈ ક્યાં ફૂલી રહ્યો છે? જવાબ આવશે આકાશમાં. ત્યારબાદ પોસ્ટ માસ્ટરે છોકરાને દાટીને ઉપર શું ભભરાવ્યું? મીઠું. ચાલો નેક્સ્ટ, ખીજડીએ ટેકરે નવલિકા અંતમાં કયો સંદેશ આપે છે? આ નવલિકા લાસ્ટમાં એવો સંદેશ આપે છે કે ભાઈ ગરીબીમાં પણ હૃદયની અમીરાત અને સમાવૃત્તિ હોઈ શકે છે. નેક્સ્ટ, દમયંતીના સ્વયંવરમાં ચારે દેવો કયા સ્વરૂપે ઉપસ્થિત રહ્યા? તો જવાબ આવશે મિત્રો નળ સ્વરૂપે. નેક્સ્ટ, વરુણનું મુખ કોના જેવું થાય તેવો શ્રાપ તેને મળ્યો હતો? તો એવો જવાબ આવશે શ્વાન. ત્યારબાદનો પ્રશ્ન છે સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? સત્યાગ્રહાશ્રમ, એના લેખક છે વિનોબા ભાવે. જવાબ આવશે આત્મકથા ખંડ. નેક્સ્ટ, વિનોબાજીએ વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા ક્યાં સ્થાપી હતી? વાઈમાં. ત્યારબાદ કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ગાંધીજીના ઐતિહાસિક ભાષણમાં કયા વિષય પર ભાર મુકાયો હતો? તો જવાબ આવશે અહિંસા અને નિર્ભયતા પર. ગર્ભવાસમાં રામબાણ કોણે લાગ્યા હતા? ગર્ભવાસમાં રામબાણ કોણે લાગ્યા હતા? તો લાગ્યા હતા સુખદેવજીને. નેક્સ્ટ, લવિંગી બહેને લેખકની પત્ની પાસે લોખંડના ઘોડા ઉછીના માંગ્યા ત્યારે પત્નીએ કટાક્ષમાં બદલામાં શું આપવા કહ્યું? ઈંટો. નેક્સ્ટ, ગોપી માથા પર શેની બિંદી ન કરવાની વાત કરે છે? ચાલો જવાબ આવશે કસ્તુરીની. નેક્સ્ટ, શેષ નદી લેખિકાને શેની યાદ આપે છે? તો જવાબ આવશે ટીખરી છોકરાની. ત્યારબાદ ચંદનવાડી આગળ શેષ નદી કેવો વળાંક લે છે? કેવો વળાંક લે છે? તો કે ભાઈ બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યારબાદ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક મુકુંદરાય પારાશયનું કયું પુસ્તક પ્રભાશંકરના વ્યક્તિત્વનું વર્ણન કરે છે? તો એ છે પ્રભાશંકર પટણી વ્યક્તિત્વ દર્શન. ઓકે, આ પુસ્તકનું નામ છે. નેક્સ્ટ, ભારતને સ્વાતંત્રતા મળી ત્યારે ધારાસભામાં ગાંધીજીનું તેલચિત્ર કોના હસ્તે ખુલ્લું મુકાયું? તો એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે. નેક્સ્ટ,
ભવના અબોલા કાવ્યમાં પુત્રી કોને સંદેશ મોકલે છે? દાદાને. ત્યારબાદ દીકરીએ દૂધના આધણમાં કેટલા ચોખાઓ રહ્યા છે? કેટલા ચોખાઓ રહ્યા છે? તેઓ રહ્યા છે 13. નેક્સ્ટ, જેલમાં મણિભાઈ માટે કઈ બાબત સહન કરવી સૌથી અઘરી હતી? તો એ હતી ગાળ સાંભળવી. ત્યારબાદ વગડો પૂરો થતા મણિભાઈને શેના ખેતર દેખાયા? તમાકુના. ત્યારબાદ સુહાગી શબ્દનો સામાનાર્થી શબ્દ શું થાય? સુહાગી. એનો મિત્રો સામાનાર્થી શબ્દ થશે સુભાગી અથવા તો સુખી. શ્રી શ્યામ સાધુનો પ્રથમ ગજર સંગ્રહ કયો છે? તો એ છે યાયાવરી. ઓકે, જુઓ તેમનો જે પાઠ આપેલો છે, જુઓ શ્યામ સાધુનો પાઠ જે છે આપેલો છે. નેક્સ્ટ, કાચબો કહેતા સમય સાંભળે તો કવિ શું કરવા કહે છે? તો કવિ કહે છે કે રેત શીશીની ઉલટાવવાનું. શ્યામ સાધુને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયા સંગ્રહ માટે મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો? ચાલો મિત્રો, જવાબ આવશે ઘર સામે સરોવર. સેલ્વી પંકજમ ગદ્યના લેખક કોણ છે? પ્રફુલ્લ નંદશંકર દવે. નેક્સ્ટ, મિસ સેલ્વીએ કઈ નૃત્ય કલાનો અભ્યાસ કર્યો હતો? તે કર્યો હતો ભરતનાટ્યમનો. નેક્સ્ટ, ઓલિયો આદમી શા માટે દંભી ગયો? કારણ કે શું? તો કે ચુકાદો સાંભળીને દંભી ગયો. ત્યારબાદ પ્રભુને ભણવાનું કેટલું બાકી હતું? પ્રભુને ભણવાનું 1.5 વર્ષનું બાકી હતું. નેક્સ્ટ, ભગવાનજી ભાઈ દેવરાજને ક્યાં ભણવા માટે લઈ ગયા? વસુધામાં. ત્યારબાદ ચણચણાટી થવી, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચણચણાટી થવી એટલે શું? તો એટલે કે તાલ આવેલી થવી કે અથવા તો અધીરાઈ થવી. નેક્સ્ટ, યજ્ઞોપવિત શબ્દનો અર્થ શું થાય? યજ્ઞોપવિત એટલે જનોઈ. ઓપ્શન બી આનો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, હવે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આવશે કે ભાઈ જ્ઞાનાત્મક હેતુઓમાં સૌથી નિમ્ન સ્તરનો હેતુ કયો છે? તો એ છે જ્ઞાન પ્રાપ્તિ. નેક્સ્ટ, ભાવનાત્મક હેતુઓના 5 વિભાગોમાં કયા વિભાગનો સમાવેશ નથી થતો નીચેનામાંથી? તો એની અંદર ગ્રહણનો સમાવેશ થાય, પ્રતિચારનો પણ સમાવેશ થાય, મૂલ્ય અધિકરણનો સમાવેશ થાય છે, ઉપયોજનનો સમાવેશ નથી થતો. નેક્સ્ટ, માતૃભાષા એટલે હૃદયની ભાષા. આ વિધાન કોનું છે? આ વિધાન છે કોલરીજનું. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પદ્ધતિ લુક એન્ડ સે મેથડ તરીકે ઓળખાય છે? ચાલો મિત્રો, તો એ પદ્ધતિ છે શબ્દ પદ્ધતિ, જેને લુક એન્ડ સે મેથડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, શબ્દ પદ્ધતિનું બીજું પ્રચલિત નામ શું છે? શબ્દ પદ્ધતિનું બીજું નામ છે જુઓ અને કહો. નેક્સ્ટ, છૂટી માહિતીનું સંયોજન કરીને નવા વિચારો કે માહિતીનું સર્જન કરવું એટલે શું? તો એને કહેવામાં આવે છે સંશ્લેષણ. નેક્સ્ટ, જ્ઞાનાત્મક ક્ષેત્રનો સર્વોચ્ચ હેતુ કયો છે? તો એ છે મૂલ્યાંકન. નેક્સ્ટ, વિદ્યાર્થીને આપેલા 5 ઉદાહરણોમાંથી 3 ઉદાહરણના છંદ ઓળખાવે છે. આ હેતુ વિધાનમાં 3 ઉદાહરણો શું સૂચવે છે? તો એ સૂચવે છે લઘુત્તમ સ્થળ. ભાષાના કયા 2 કૌશલ્યો પ્રાથમિક કૌશલ્યો તરીકે ઓળખાય છે? તો એક છે શ્રવણ અને બીજું છે કથન, શ્રવણ કથન. નેક્સ્ટ, ભાષાના ઘટકોમાં શબ્દકોશગત અર્થ ધરાવનાર રૂપને શું કહે છે? તો એને કહેવામાં આવે છે અંગ. ભાષાના કયા સ્વરૂપમાં વક્તા અને શ્રોતા બંને પ્રત્યક્ષ હાજર હોવા જોઈએ? તો એ છે શ્રાવ્ય સ્વરૂપ. ત્યારબાદ ભાષા શિક્ષણમાં કયા કૌશલ્યની તાલીમ સૌપ્રથમ આપવી જોઈએ? શ્રવણની. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે? શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ એટલે વ્યાખ્યાન પદ્ધતિ. નેક્સ્ટ, બાળકોની ભાષામાં ભાષા દારિદ્ર્ય કોને કહેવાય? ભાષા દારિદ્ર્ય એટલે શબ્દ ભંડોળની અછત અને ભાષા પર પ્રભુત્વ ન હોવું.
નાટ્યકરણ પ્રયુક્તિની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો એ છે કે ભાઈ તેમાં સમય, નાણાં અને સાધનોની વધુ જરૂર પડે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, કયા પ્રકારના પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે? તો એ છે આરંભ પ્રશ્નો. નેક્સ્ટ, વ્યાકરણના નિયમો કે સિદ્ધાંતો શીખવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? તો એ છે આગમન નિગમન પદ્ધતિ. નેક્સ્ટ, ખાલી જગ્યા ને પત્ર લેખનનો પ્રકાર કહી ન શકાય. જુઓ મિત્રો, સરકારી પત્રો, ધંધાકીય પત્રો, વ્યવહારિક પત્રો, અહેવાલ લેખન પત્રો. આના અહેવાલ લેખન નહીં આવે. ઓપ્શન ડી આમાં. ઓકે, આ અહેવાલ લેખનને પત્ર લેખનનો પ્રકાર ન કહી શકાય. અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, લાસ્ટ 100મો પ્રશ્ન છે કે ભાઈ ભાષામાં સમાસનું આયોજન શબ્દ ભંડોળ વધારવા માટે છે. તો મિત્રો આ હતું આપણું ગુજરાતી વિષય વસ્તુ, ગુજરાતી કન્ટેન્ટનું ધોરણ 11-12નું સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત મોડેલ પેપર નંબર 1. ઓકે, તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હજી પણ આવા મોડેલ પેપર આપણી ચેનલ ઉપર આવતા રહેશે. ઓકે, પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે. પીડીએફમાંથી આ કોન્ટેક્ટ નંબર આપેલા છે, આમાં કોલ કરી લેજો અથવા મેસેજ કરી લેજો, અથવા તો ડાયરેક્ટ પણ આમાં પેમેન્ટ કરી દેશો તો પણ માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. મોસ્ટ ટાઈમપી મટીરિયલ છે મિત્રો, ઓથેન્ટિક કન્ટેન્ટ આમાં રહેશે. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.